તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો 10 અને 12 પાસ માટે આજે ખૂબ જ સારી એવી ભરતી છે। ભરતી મેળાનું આયોજન થઈ રહ્યું છે। રોજગાર ભરતી મેળો ગવર્મેન્ટ માન્ય રહેવાનો છે અને એ પણ બેંકમાં અને બેંકની અને ફાઇનાન્સની અંદર તમારી આ જોબ રહેવાની છે, ઇન્સ્યોરન્સની અંદર। એટલે ખૂબ જ સારી એવી તક છે તમારા માટે। માત્ર ને માત્ર 10 પાસ ઉપર અને પગારની વાત કરીએ તો 16,500 થી 50,000 વચ્ચે તમારો પગાર રહેવાનો છે। તો માત્ર ને માત્ર 10 પાસ ઉપર અને 12 પાસ ઉપર તમારી આ ભરતી થવાની છે। સાથે સાથે તમારે કોઈ પણ જાતની એક્ઝામ આપવાની નથી, માત્ર ને માત્ર તમારે એક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। કઈ જગ્યાએ આપવાનું છે એ પણ હું તમને વિડીયોના ડિટેલમાં લઈ જઈશું। તો આ વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે કઈ વેકન્સીઓ છે, એ વેકન્સીઓ માટે તમારે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવાનું છે, ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડેટ છે કઈ છે અને સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતે છે, અને સાથે સાથે કે જે ઇન્ટરવ્યૂ વોક ઇન ઇન્ટરવ્યૂ છે, ભરતી મેળાનું આયોજન છે તે કયા સ્થળ ઉપર છે, કેટલા વાગે તમારે પહોંચવાનું રહેશે અને કઈ તારીખે છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ। તો આવા જ વિડીયોની ભરતીની માહિતી તમને મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય। તો વધુ ટાઈમ તમારો ના લેતા વિડીયો આપણે ચાલુ કરી દઈએ। સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું, એટલે વિડીયો એન્ડ સુધી જોજો અને સ્કીપ ના કરતા મિત્રો। તો હેલો મિત્રો, તો સૌથી પહેલાં આપણે શું કહેવાય કે ઓવરવ્યૂની વાત કરી લઈએ। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી શું રહેવાની છે, તો ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામક કચેરી દ્વારા આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો રોજગાર ભરતી મેળો છે, ઓકે। એટલે એની અંદર 2 પોસ્ટો છે, સર્વિસ એસોસિએટ તરીકેની અને ઇન્સ્યોરન્સ એડવાઇઝર તરીકેની 2 પોસ્ટો પર તમારી આ ભરતી થવાની છે। વેકન્સીઓની વાત કરીએ તો મલ્ટિપલ વેકન્સી છે, એ આપણે ડિટેલમાં આગળ જોઈએ છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન રહેવાનું છે, અથવા તો તમારે ઓનલાઈન કોઈ ફોર્મ ભરવાનું નથી કે તમારે કોઈ પણ જગ્યાએ અરજી મોકલવાની। તમારે એક વોક ઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, તો જે ભરતી મેળાની તારીખ હોય, ટાઈમ આવશે, ક્યાં છે, એ સંપૂર્ણ માહિતી તમને હું વિડીયોના ડિટેલ દઈ દેવાનો છું, ઓકે। તો ત્યાં જઈને તમારે ભરતી શું કહેવાય ઇન્ટરવ્યૂ દેવાનું રહેશે અને તમને નોકરી મળી જશે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જોબ લોકેશન રહેવાનું છે મિત્રો। અને સેલરીની વાત કરીએ તો 16,500થી સ્ટાર્ટ થઈ અને 50,000 સુધી તમારી આની અંદર સેલેરી રહેવાની છે। અને મહત્ત્વની વસ્તુ એ છે માત્ર ને માત્ર 10 અને 12 પાસ ઉપર આ તમારી ભરતી છે મિત્રો। તો એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લે, પોસ્ટ પ્રમાણે એની સેલેરી જોઈ લે। તો પહેલી આપણી જે પોસ્ટ છે તેનું નામ છે સર્વિસ એસોસિએટ તરીકેની। તેની અંદર જે પીવીઆર આઇનોક્સ લિમિટેડ છે, ઓકે, બધાની ખ્યાલ જ હશે, પીવીઆર જે સિનેમાસ છે તેની અંદર ને આ ભરતી રહેશે। એની અંદર સર્વિસ એસોસિએટ તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર 10 પાસ અને 12 પાસ બંને એલિજિબલ છે, બંને પણ એપ્લાય કરી શકે છે। સેલેરીની વાત કરીએ તો એની અંદર 16,500 રૂપિયા તમને આની અંદર સેલેરી આપવાના છે, કાયમી તમારી આ ભરતી રહેવાની છે। બીજી જે પોસ્ટ છે ઇન્સ્યોરન્સ એડવાઇઝર તરીકેની, જે પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક મેટ લાઈફ ઇન્સ્યોરન્સ તરીકેની તમારે પોસ્ટ લેવાની છે, એટલે કે બેંકની અંદર તમારી આ જોબ રહેવાની છે, જેની અંદર 12 પાસ માગેલું છે મિત્રો। અને સેલેરીની વાત કરીએ તો 7,000થી 50,000 વચ્ચે તમારી સેલેરી રહેવાની છે। તો પોસ્ટ અને એની સેલેરી અને એજ્યુકેશન ક્વોલિફિકેશન તમને ખ્યાલ આવી ગયો, તો વિડીયોમાં આગળ વધીએ મિત્રો। એજ લિમિટેશનની વાત કરીએ કે તમારી એજ લિમિટેશન શું રહેવાની છે, તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 30 વર્ષ માગેલા છે। અને એનામાં એજ રિલેક્સેશન આપવામાં આવે છે, પરંતુ જે કંપનીના રૂલ્સ અલગ અલગ હોય છે એ પ્રમાણે તમને આની અંદર પણ આપવામાં આવશે। તો વેકન્સી ડિટેલ જોઈ લે તો સર્વિસ એસોસિએટ અને ઇન્સ્યોરન્સ એડવાઇઝર છે, તો એમાં એમને કોઈ પણ જાતની શું કે ક્લેરિફાઈ નથી કર્યું કે કેટલી જગ્યાઓ છે, પરંતુ તમને ડાયરેક્ટ બોલાવે છે, ત્યાં તમને જો તમારું ઇન્ટરવ્યૂ પાસ થશો તો તમે જોબ લાગી જશે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં, માત્ર ને માત્ર તમારે ત્યાં તમારા પૈસે ખર્ચે જે ઇન્ટરવ્યૂની તારીખ છે, સ્થળ છે, ત્યાં જવાનો જે ખર્ચો થાય એ તમારે લેવાનો રહેશે। કોઈ પણ જાતની આની અંદર તમારી ફી લેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે શું છે, તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી જોઈએ છે, 27 જૂનથી, અને એપ્લિકેશન સ્ટાર્ટ 30થી ચાલુ થઈ ગયા છે। અને વોક ઇન ડેટ ક્યારે છે એ પણ તમને જણાવી દો તો 31 જુલાઈ, ખૂબ જ નજીકમાં છે। આજે 30 તારીખ છે, કાલે વોક ઇન ઇન્ટરવ્યૂ છે, એટલે જેમ બને તમારા મિત્રો હોય તેને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને કાલ તે શું કહેવાય આ ભરતી માટે જઈ શકે અને ભરતી મેળા અટેન્ડ કરી શકે મિત્રો, ઓકે। તો સિલેક્શન પ્રોસેસ શું છે, મહત્ત્વની વસ્તુ છે, શું સાથે લઈ જવાનું, તમારું સરનામું શું રહેશે, તમને કેટલા વાગે પહોંચવાનું રહેશે, એ સંપૂર્ણ માહિતી તમને આપી રહ્યો છું, તો શાંતિથી વાત સાંભળજો। તો સિલેક્શન પ્રોસેસ તો પહેલાં જ આપણે થંબનેલમાં જણાવી દીધી છે, કોઈ પણ જાતની પરીક્ષા છે ને ડાયરેક્ટ સિલેક્શન છે। ભરતી મેળો જેને એટેન્ડ કર્યો છે એને ખ્યાલ હશે કે કેવી રીતે પ્રોસેસ હોય। જે નવા છે એના માટે જણાવી દઉં કે 31 જુલાઈ 2025 એટલે કે આજે 30 તારીખ છે, આવતીકાલે તમારા ભરતી મેળોનું આયોજન છે। કઈ જગ્યાએ છે, તો મદદનીશ નિયામક રોજગાર કચેરી, 1લો 3જો બહુમાળી ભવન, રેસકોર્સ પાસે રાજકોટ, ઓકે। તો રાજકોટની આ ભરતી છે, ભરતી મેળો ત્યાં યોજવાનો છે।
તો આ એડ્રેસ આપેલું છે. તારીખ છે 31 જુલાઈ 2025 અને સવારના 10:30થી તમારું વોક-ઇન ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જવાનું છે. તેની અરે ડોક્યુમેન્ટ શું લઈ જવાના રહેશે? તમારું જે CV અથવા તો તમે રિઝ્યુમ જે કહેતા હોય તે લઈ જવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટા લઈ જવાના રહેશે. તમારી તમામ માર્કશીટ લઈ લેવાની રહેશે ઓરિજિનલ. ત્યારબાદ આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, તમારા આઈડેન્ટિટી માટે એ પણ લઈ જવાનું રહેશે. અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જો જાતિનો દાખલો તમારે લાગુ પડતો હોય તો એ પણ તમારે લઈ જવાનું રહેશે. અને ઇમ્પોર્ટન્ટ નોટ્સ તમારા માટે એ છે કે તમારે સૌથી પહેલાં 10 વાગે 10:30 વાગે તમારે ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જવાનું છે 10:30, પરંતુ તમારે ત્યાં 10 વાગ્યા પહેલાં પહોંચી જવાનું રહેશે, કારણ કે તમારું રજિસ્ટ્રેશન કરશે અને ત્યારબાદ તમારે વોક-ઇન ઇન્ટરવ્યૂ વારાફરતી રહેશે. એટલે સવારે 10 વાગે 31 જુલાઈ 2025માં તમને ત્યાં પહોંચી જવાનું રહેશે મિત્રો. તો અત્યારે તમને આજે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે મિત્રો, તે ઓફિશિયલ નોટિફિકેશન છે, જેથી કરીને કોઈને પણ એમ ના થાય, કારણ કે ઘણા વિડીયોમાં એવી કોમેન્ટ આવે છે કે ફેક વિડીયો છે. તો કોઈ પણ જાતના ફેક વિડીયો નથી. ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહી છે, જેમાં લખેલ છે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામક કચેરી, ગાંધીનગર. તો રોજગાર ભરતી મેળો 2025નું આયોજન છે. સ્થળ કઈ જગ્યાએ છે? તો મદદનીશ નિયામક કચેરી રાજકોટ ખાતે રહેવાનું છે 31/7 ગુરુવારના રોજ અને સવારે 10:30 કલાકે. 2 કંપની છે, આગળ આપણે ડિટેલમાં વિડીયો જણાવી દીધો છે, એટલે વધુ કંઈ જણાવવાની જરૂર છે ને, પરંતુ તમને ઓફિશિયલ નોટિફિકેશન થોડીક સમજણ પાડી દઉં. 2 કંપની છે, પહેલી છે PVR Inox લિમિટેડ અને બીજી છે કંપની PNB MetLife ઇન્સ્યોરન્સ તરીકેની. ઓકે, તો પોસ્ટ સંપૂર્ણ આપણે સમજાવી દીધી છે, એટલે કોઈ પણ જાતની ડિટેલ વધુ ચર્ચા કરવાની જરૂર નથી, ખોટો ટાઈમ તમારો બગાડવાની જરૂર નથી મિત્રો. તો આવી જ ભરતી તમને મળતી રહે, અપડેટ મળતી રહે, તે માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણા ગ્રુપમાં પણ અવશ્યથી જોડાઈ જજો. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.